હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 ની અંદર વિષય છે ગુજરાતી। તેમાં એક 14મા નંબરનું એક સરસ મજાનું કાવ્ય છે જેનું નામ છે એક ઈડરનો વાનિયો। તે કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ જ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને સૌપ્રથમ અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો પ્રશ્ન નંબર 1 જે વાતચીત આધારિત પ્રશ્ન છે કે કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી। તો ચોરોએ ધૂળાને ધમકાવી, પાસે જે હોય એ આપી દેવા હાકલ કરી, ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વીજવા લાગ્યો, તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો। તેથી ચોર પોતાની ઘોર ખોદાવાના વિચારથી ડરીને નાસી ગયા। તો કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો। તો હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો આવતા જતા વટે માર્ગુને પૂછું। જો સાથે મોબાઈલ લઈને ગયો હોઉં તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢું। ત્રીજો પ્રશ્ન કે તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો। તો મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ એટલે કે બત્તી અને લાકડી કે પછી હથિયાર સાથે લઈને નીકળું। ચોથું છે કે ધૂળો ડરી ગયો હોત તો શું થાત। તો ધૂળો ડરી ગયો હોત તો એને પોતાનો બધો જ માલ સામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત। વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત। પાંચમો જે પ્રશ્ન છે કે તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો। તો મારો સામનો જો ચોર સાથે થાય તો હું પણ ડર્યા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકીથી કામ લઉં। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે સુમસામ રસ્તે જવાનું થાય તો તમારે શી તૈયારીઓ કરવી પડે। તો એનો આપણે જવાબ જોઈ લઈએ। સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈને જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે। 7મો પ્રશ્ન છે કે તમારા ખરા સાથી કોણ છે। તો હિંમત, ધીરજ, વિશ્વાસ, પ્રામાણિકતા અને ચતુરાઈ એ મારા ખરા સાથી છે। 8મું છે કે તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે। તો મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે। કવિ રમણલાલ સોનીએ એના પરથી કવિતા લખી હશે જેમાં ધૂળાએ ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે આ એક કથા કાવ્ય છે, તેને વાર્તા સ્વરૂપે લખો। તો અહીંયા જે કાવ્ય આપેલું છે એક ઈડરનો વાનિયો, જો એને આપણે વાર્તા સ્વરૂપે લખવાનું હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ। એ પણ તમે અહીંયા જોઈ શકો છો, એનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો। બરાબર, આ મુજબ આપણે આખી વાર્તા પણ બનાવી શકીએ છીએ। બરાબર, ધૂળાએ કેવી રીતે હિંમતથી ચોરોનો સામનો કર્યો એની વાત અહીંયા કરવામાં આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે કાવ્યના આધારે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વાક્ય છે કે ધૂળા પાસે પહેલા 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા, તો આ વાક્ય ખોટું છે। બીજું, ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું કે ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો, તો આ વિધાન ખરું છે। ચોથું, ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી 4 જાળીમાં હતા અને 2 કૂદીને આવ્યા, તો આ વિધાન પણ ખોટું છે। ધૂળાને પોતાની મતિ પર માન થયું, તો આ વિધાન ખરું છે। ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો, તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે જેની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે ધૂળો કેમ ભૂલો પડ્યો। તો ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો, ગામ દૂર હતું, જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું, તેથી ધૂળો
બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો. બીજો પ્રશ્ન કે ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે? તો ધૂળાએ કોટડા ગામે જવા પોતાની સાથે કોથળો અને તેમાં કાટલા લીધા હોવાથી એવું લાગે છે કે તે લગભગ ત્યાં વ્યાપાર કરવા ગયો હશે. ત્રીજો પ્રશ્ન કે 4 ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો? તો 4 ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની સાથે તેના 12 સાથીઓ જેમ કે 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા, ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત? તો ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત. તેથી કદાચ ધૂળો હારી જાત, તેને ચોરોનો માર ખાવો પડત અને તેને બધું જ લૂંટાઈ જાત. પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના હિંમત અને વિશ્વાસ નામના 2 ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો પણ શોધી લે. 5મું છે કે ચોર કેમ નાસી ગયા? તો ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેના 4 કાટલા ભરેલો કોથળો વીંજવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી છે તો જ્યારે 12 સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે. તેથી જીવ લઈને બધા નાસવા લાગ્યા. 6થો પ્રશ્ન કે ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા છે? તો ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ. એ 2 વિના બીજા બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે તો શું થાત એ વિચારીને આપણે લખવાનું છે કે ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો ધૂળો અંધારામાં જો સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યા તે મળ્યા ન હોત. બીજું, જંગલમાં ચોરને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત. ત્રીજું છે કે ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત. ત્યારબાદ 4થો પ્રશ્ન, ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત તો ધૂળાને પકડીને કાટલા લઈ લીધા હોત. 5મું છે કે ધૂળાને બદલે તમે હોત તો ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ વાંચી અથવા તો કવિતામાંથી શોધીને આપણે લખવાની છે. તો હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે. તો એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. બીજું છે કે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું તો ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. તો રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. ધૂળાએ કહ્યું, હું એકલો નથી, મારી સાથે 12 જણા છે એટલે સંભાળજો. કહે ધૂળોએ ચોરને કે અલ્યા નથી, હું 12 જણા લઈ નીકળ્યો, કરજો ક્યાંક વિવેક. 5મું છે કે દોઢ દાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે, તો કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. એ પ્રમાણે આવશે. ત્યારબાદ 7મો જે પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરતી વાર્તા લખવાની. તો જંગલ, વૃક્ષ, હરિયાળી, ઝરણું, રાત અને બિહામણું. તો આ શબ્દોનો ઉપયોગ કરીને એક વાર્તા બનાવીએ કે એકવાર અમે સપરિવાર જંગલ સફારીમાં ગયા હતા. જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી. જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું. જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ. રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગતું હોવાથી મને ડર લાગ્યો. આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોળમાં ભરાઈને
સૂઈ ગયો. ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે આ કથા કાવ્યનું ગાન કરવાનું છે. તો એક ઈડરનો વાનિયો એ તમારે કવિતા બોલવાની છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે જેની અંદર આપણે વહેંચવાનું છે. તો કૌંસની અંદર જે શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે અહીંયા વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક શબ્દોની અંદર આપણે વિભાજિત કરવાના છે. તો એ બી જોઈ લઈએ કે પેલા વ્યક્તિવાચકમાં કયા કયા શબ્દો આવશે. તો વ્યક્તિવાચકની અંદર જોઈએ તો પહેલું રહેશે પિંકી, આફ્રિકા, વંદના, સિહોર અને ટીના. જાતિવાચકની અંદર આવશે શાળા, જંતુ, માખી, ચોપડી અને છોકરી. સમૂહવાચકમાં આવશે સપ્તાહ, લશ્કર, વણઝાર. દ્રવ્યવાચકની અંદર વાહન, હાડકાં, તેલ, જલેબી, ચા, ખાંડ, દૂધ, છાશ અને પેટ્રોલ આવશે. જ્યારે ભાવવાચકની અંદર ઉમંગ, ગુસ્સો, કંટાળો, રીસામણું, આનંદ, પ્રેમ, સુખ અને બુદ્ધિ જેવા શબ્દોનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન 10મો છે કે ભાઈ જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા જે જાહેરાત આપેલી છે જાહેરાત આપણે જોવાની છે, વાંચવાની છે અને ત્યારબાદ એની નીચે જે પ્રશ્નો આપેલા છે એનો ઉત્તર આપણે લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તો મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે 8 દિવસ મુલાકાત લઈ શકશે. ત્યારબાદ જે બીજો છે કે કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. તે 3 પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કુલદીપને 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડશે. ત્રીજું છે કે કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ? તો કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ 1 કથા સાહિત્ય વિભાગમાં આપણે જવું જોઈએ. ચોથો પ્રશ્ન છે કે પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? તો પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી માહિતી મેળવીશું. પાંચમું છે કે જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે? તો જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં. છઠ્ઠું છે કે બાળપણાનું રૂસનું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે? તો બાળપણાનું રૂસનું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ 2 બાળ સાહિત્ય કે વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે. સાતમું છે કે એક ઈડરનો વાનિયો શોધવા કયા વિભાગમાં જશો? તો એક ઈડરનો વાનિયો કૃતિ શોધવા વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં આપણે જવું પડે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર આપણે એક સરસ મજાનું કાવ્ય એક ઈડરનો વાનિયો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સૌપ્રથમ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.